યોગશાસ્ત્રનો ચોથો પ્રકાશ. આત્મૈવ દર્શન જ્ઞાન ચારિત્રાણ્યથવાયતે યત્તદાત્મક એવૈષ શરીરમધિતિષ્ઠતિ આત્માનમાત્મના વેત્તિ મોહત્યાગાદ્ય આત્મની તદેવ તસ્ય ચારિત્રમ તજ્ઞાનમ તચ્ચ દર્શનમ આત્મા જ્ઞાન ભવં દુઃખ માત્મજ્ઞાનેન હન્યતે તપસાપ્યાત્મવિજ્ઞાન હીનશ્ચેતું ન શક્યતે અયમાત્મૈવ ચિદ્રૂપઃ શરીરી કર્મયોગતઃ ધ્યાનાગ્નિદગ્ધ કર્મા તુ સિદ્ધાત્મા સ્યાન્નિરંજનઃ અયમાત્મૈવ સંસારઃ કષાયેન્દ્રિયનિર્જિતઃ તમેવ તદ્વિજેતારં મોક્ષમાહુર્મનીષિણઃ સ્યુઃ કષાયાઃ ક્રોધમાન માયા લોભા શરીરિણાં ચતુર્વિધાસ્તે પ્રત્યેકં ભેદૈ સંજ્વલનાદિભિઃ પક્ષં સંજ્વલનઃ પ્રત્યાખ્યાનો માસ ચતુષ્ટયમ અપ્રત્યાખ્યાનકો વર્ષં જન્માનંતાનુબંધકઃ વિતરાગયતિ શ્રાદ્ધ સમ્યક દૃષ્ટિત્વઘાતકાઃ તે દેવત્વ મનુષ્યત્વ તિર્યક્ત્વ નરકપ્રદાઃ તત્રોપતાપકઃ ક્રોધઃ ક્રોધો વૈરસ્ય કારણં દુર્ગતેર્વર્તની ક્રોધઃ શમ સુખાર્ગલા ઉત્પદ્યમાનઃ પ્રથમં દહત્યેવ સ્વમાશ્રયં ક્રોધઃ કૃશાનુવત્પશ્ચા દન્યં દહતિ વાનવા ક્રોધવન્નેસ્ત દહનાય શમનાય શુભાત્મભિઃ શ્રયણીયા શમૈકૈવ સંયમારામસારણી વિનયશ્રુતશીલાનાં ત્રિવર્ગસ્ય ચ ઘાતકઃ વિવેકલોચनं લુંપન માનોન્ધં કરણો નૃણાં જાતિલાભકુલૈશ્વર્ય બલરૂપ તપઃશ્રુતૈ કુર્વन् મદં પુનસ્તાની હીનાની લભતે જનઃ ઉત્સર્પયन् દોષશાખા ગુણમૂલાન્યધોનયન ઉન્મૂલનીયો માનદૃસ્તન્માર્દવ સરિત્લવૈ અશ્રુનૃતસ્ય જનની પરશુઃ શિલશાખિનઃ જન્મભૂમિરવિદ્યાનાં માયા દુર્ગતિકારણં કૌટિલ્યપટવઃ પાપા માયયા બકવૃત્તયઃ ભુવनं વંચયમાના વંચયન્તે સ્વમેવ હિ તદાર્જવમહૌષધ્યા જગદાનંદહેતુના જયેજ્જગદ્દ્રોહકરીં માયાં વિષધરીમિવ આકરઃ સર્વદોષાણાં ગુણગ્રસન રાક્ષસઃ કંદો વ્યસનવલ્લીનાં લોભः સર્વાર્થબાધકः ધનહીનઃ શતમેકં સહસ્રં શતવાનપી સહસ્રાધિપતિર્લક્ષં કોટિં લક્ષેશ્વરોऽપि ચ કોટીશ્વરો નરેન્દ્રત્વં નરેન્દ્રશ્ચક્રવર્તિતાં ચક્રવર્તી ચ દેવત્વં દેવોપીન્દ્રત્વમિચ્છતિ ઇન્દ્રત્વેऽપि हि સંપ્રાપ્તે યદિચ્છા ન નિવર્તતે મૂલે લગ્યાંસ્તલ્લોભઃ શરાવ ઇવ વર્ધતે લોભસાગરમુદ્વેલ મતિવેલં મહામતિઃ સંતોષસેતુબંધેન પ્રસરન્तं નિવારયેત ક્ષાન્ત્યા ક્રોધો મૃદુત્વેન માનો માયાર્જવેન ચ લોભશ્ચાનિહયાજેયા કષાયા ઇતિ સંગ્રહ વિનેન્દ્રિયજયં નૈવ કષાયાન જેતુમીશ્વરઃ હન્યતે હૈમनं જાડ્યં ન વિના જ્વલિતાનલમ અદાन्तैरिन्द्रियहयैश्चलैरपथगामिभिः आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते इन्द्रियैर्विजितो जन्तु कषायैरभिभूयते विरहिकृष्टेष्टकः पूर्वं वप्रः कैकैर्न खण्ड्यते कुलघाताय पाताय बन्धाय च वधाय च अनिर्जितानि जायन्ते करणानि शरीरिणां वसास्पर्श सुखास्वाद प्रसारित करकरी आलानबन्धन क्लेश मासादयति तत्क्षणात् पयस्य गादे विचरन् गिलन् गलगतामिषं
मैनिकस्य करे दीनो मीनः पतति निश्चितं निपतन्मत्तमातङ्ग कपोले गन्धलोलुपः कर्णतालतलाघाताद् मृत्युमाप्नोति षट्पदः कनकच्छेदसङ्काश शिखालोकविमोहितः रभसेन पतन्दीपे शलभो लभते मृतिम् हरिणो हारिणीं गीति मा कर्णयितुमुद्धुरः आकर्णाकृष्टचापस्य याति व्याधस्य वेद्यताम् एवं विषय एकैकः पञ्चत्वाय निषेवितः कथं हि युगपत्पञ्च पञ्चत्वाय भवन्ति न तदिन्द्रियजयं कुर्याद् मनः शुद्धया महामतिः यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणां मनः क्षपाचरो भ्राम्यन् नपशङ्कं निरङ्कुशः प्रपातयति संसारा वर्तगर्ते जगत्त्रयीं तप्यमानांस्तपो मुक्तौ गन्तुकामान् शरीरिणः वात्येव तरलं चेत क्षिपन्त्यन्यत्र कुत्रचित् अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः पद्भ्यां जिगमिषुर्ग्रामं स पङ्गुरिव हस्यते मनोरोधे निरुध्यन्ते कर्माण्यपि समन्ततः अनिरुद्धमनस्कस्य प्रसरन्ति हितान्यपि मनः कपिरयं विश्व परिभ्रमणलम्पटः नियन्त्रणीयो यत्नेन मुक्तिमिच्छुभिरात्मनः दीपिका खल्व निर्वाणपथदर्शिनी एकैव मनसः शुद्धि स माम्नाता मनीषिभिः 40 गाथा।